નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, નાના વેપારીઓ માટે વિચાર કરીને એક વર્કશોપનું આયોજન થયું છે. ગઈકાલે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી જ આપને જાણકારી આપી હતી કે જે મોટા ફ્લિપકાર્ટ, એમેઝોન અને આ બધી સાઇટો આવ્યા પછી જે ઓનલાઈન ધંધાનો વ્યાપ વધ્યો છે અને આ વ્યાપ વધ્યાથી જ નાના વેપારીઓ જે છે, લારી ગલ્લાવાળા માણસો છે, સાથે કોઈક પોતાનું છૂટક જે રોટીઓ રડી રહ્યા છે તે લોકોને ક્યાંક ને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. તે લોકોના પણ જીવન પર અને તે લોકોના પણ ધંધા પર પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. તે અંતર્ગત કેટ અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન દ્વારા જ એક નવી પહેલ હાથ ધરવામાં આવી છે. દર્શક મિત્રો, એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. 8મી તારીખે એક વર્કશોપ યોજ્યો હોય તે અંતર્ગત તમારી સાથે અનેક મહાનુભાવો જોડાયા છે. તેઓની સાથે વિશેષ વાતચીત કરીશું. ગઈકાલે જે પ્રમાણે વાતચીત કરી તે જ પ્રમાણે હાલ અત્યારે સ્પાર્કના સ્ટુડિયો પર અનિલભાઈ, ઇલિયાસભાઈ, લાલાભાઈ અને ઋષભભાઈ ઉપસ્થિત છે. શું કહેવા માંગો છો? 8મી જાન્યુઆરીએ એક વેપારીઓનો વિચાર કરીને એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. હા, એટલે આમાં એવું છે કે બે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ આ ત્રણેયની અંદર જે એકદમ નોર્મલ ચાર્જથી બહુ જ સારી એડ થશે અને અત્યારની ન્યૂઝપેપરની એડ ઘણી મોંઘી થઈ છે. નાના વેપારીઓને પોસાય તેમ નથી. એટલે આ એક કેટ અને વેપાર વિકાસના જોડાવાથી આપણા નાના વેપારીઓને ઘણો જ ફાયદો થશે અને ઓછા ખર્ચે બહુ સારી એડ થશે. એના માટે આ એક બહુ સારો પ્રયત્ન છે. એટલે ઘણા બધા વેપારી મિત્રોને અનુરોધ છે કે સૌથી વધારેમાં વધારે આમાં જોડાય. 8 તારીખના ઇવેન્ટમાં ગાંધીનગરમાં બપોરે 3 વાગ્યાના ઇવેન્ટમાં બધા જોડાય. ઓકે, હેલા ભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ થકી વેપારીઓને ફાયદો કરવા માટે એક વર્કશોપ થઈ રહ્યો છે. કયા પ્રકારનો ફાયદો થશે? વેપારીઓને કયા રીતે આગળ આવી શકે છે? અત્યારના જે રીતનું ચાલી રહ્યું છે બજારમાં કે મોટા ઉદ્યોગો પુષ્કળ ચાલે છે, એમેઝોન ને એના પરથી પુષ્કળ ચાલે છે, જેથી આ અસર અત્યારના થઈ છે નાના વેપારીઓને. નાના વેપારીઓને અત્યારે ખૂબ તકલીફ થઈ ગઈ છે, કારણ કે મોટી ઓનલાઈન જે બિઝનેસ થઈ ગયા એમાં નાના વેપારીઓને ખૂબ નુકસાન થયું હતું. આના માટે કેટ અને મેટા એ બે માધ્યમથી આપણે એક આ આયોજન કરવામાં આવ્યું કે ભાઈ આ એક ટ્રેનિંગ કરી છે અને જે ગુજરાતમાં સૌ પ્રથમ વખત બરોડામાં થઈ છે. આ ટ્રેનિંગથી એક ફાયદો એવો થશે કે વેપારી ઓનલાઈન પોતાના ઘરે બેઠા 24 કલાક તમે ધંધો કરી શકશો. અત્યારના તમે દુકાનમાં ટાઈમ છે તમારો 10 કલાક તમે દુકાનમાં બેસીને ધંધો કરો છો, પણ આ એક ધંધો એવો છે કે તમે ઓનલાઈન ઘરે બેઠા પણ તમારો બિઝનેસ તમે કરી શકશો અને આમાં કોઈ જ તમને ખર્ચો થવાનો નથી. અને અત્યારે જે રીતનો બજારમાં તમારું જે ચાલે છે એના પરથી અત્યારના તમારે ખૂબ કોમ્પિટિશન છે અને એ કોમ્પિટિશનમાં અત્યારે તમારે તમારો જો ધંધો વિકસાવવો હોય તો તમારે આ નવી એપ્લિકેશનથી નવા એમાં જોડાવું જ પડશે અને વેપારીઓને આના માટે આગળ આવવું જ પડશે. ખૂબ ખૂબ આભાર. ઋષભભાઈ, શું કહેવા માંગો છો? 8મી તારીખે આ એક વર્કશોપ, ખૂબ સુંદર વર્કશોપ કહેવાય, નાના વેપારીઓને આપણે વિચાર કર્યો છે અને આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. શું કહેવા માંગો છો? પહેલાં તો સ્પાર્ક ટુડેના માધ્યમથી અમને અમારી વાચા મૂકવાનો આ પ્લેટફોર્મ સરસ પાડ્યું છે. એના માટે હું સ્પાર્ક ટીમનો ખૂબ અભિનંદન માગું છું. આભાર વ્યક્ત કરું છું. 8મી તારીખે જે યોજવામાં જઈ રહ્યું છે વોટ્સઅપનું સેમિનાર, હું એક વસ્તુ કરેક્ટ કરવા માંગીશ કે આ ફક્ત નાના વેપારીઓ માટે નથી, પણ નાના, મોટા અને જે ઘરેથી ઉદ્યોગ કરી રહ્યા છે, જે પ્રોફેશનલ્સ છે, આ બધા જ માટે વોટ્સઅપ, ફેસબુક અને ઇન્સ્ટા જે સંયુક્ત એક કંપની મેટાના અંડરમાં ચાલી રહી છે, એ એક એવો સેશન અમને આપણના માટે રજૂ કરવા જઈ રહી છે અહીંયા, જે આમ કદાચ આપણે શીખવા જઈએ તો એની હજારો રૂપિયાની ફીસ છે. એ આપણે નિઃશુલ્ક વેપાર વિકાસ વડોદરાના માધ્યમથી ને કેટના માધ્યમથી આપણે 8 તારીખે નિઃશુલ્ક શીખવા મળશે. વેરી નાઇસ. જ્યાં સુધી હું વાત કરું, તમને જણાવવા માગું કે ઘણા જગ્યાએ કેવું છે કે આપણે હમણાં જોતા હોઈએ છીએ કે મોંઘા શોરૂમો છે, મોંઘું એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર લઈને ચાલી રહ્યા છે, મોટી ટીમ લઈને ચાલી રહ્યા છે, મોટા ખર્ચા લઈને ચાલી રહ્યા છે, પેપર એડ્સ બી આપી રહ્યા છે. બટ ક્યાંક ને ક્યાંક કસ્ટમર અને એમના શોરૂમ સુધી પહોંચાડવા માટે ઘણીવાર એ લોકો રાહ જોતા રહી જાય છે. એ કેમ કે એ બધા કસ્ટમર એમેઝોન, ફ્લિપકાર્ટવાળા ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે. એટલે હું તો તમારા માધ્યમથી મોટા વેપારીઓને બી રિક્વેસ્ટ કરીશ કે એ પોતે આનો લાભ લે, એમની સેલ્સ ટીમને અહીંયા લઈ આવે. તમે કરોડો રૂપિયાનો શોરૂમ બનાવીને કદાચ આપણે કસ્ટમર માટે વેઇટ કરતા હોઈએ કે આપણો કસ્ટમર
બીજે જઈ રહ્યો હોય ફ્લિપકાર્ટ કે એમેઝોનમાં, તો મોટા વેપારીઓને બી એટલી જ અપીલ છે. નાના વેપારીઓ જે છે, જે બહુ જ એમેઝોન ને ફ્લિપકાર્ટ જેવી ઓફર્સ નથી આપી શકતા, બટ હા એમના પાસે જે પોતાનું કરંટ લોકેશન છે ત્યાંથી એ કોઈ બી એક્સ્ટ્રા સર્વિસીસ આપીને તો એ સર્વિસ રજૂ કરવા માટેનો આ એક પ્લેટફોર્મ છે. ઘણા લોકોને એવું છે કે ભાઈ અમે વોટ્સઅપ પર ધંધો બહુ વર્ષોથી કરીએ છીએ, પણ હજી આપણે ખાલી 1% ઓફ વોટ્સઅપ ફેસિલિટીઝ વાપરી રહ્યા છે. સાચી વાત. બીજી 99 શીખવા માટે તમારે ઘરથી એકવાર બહાર આવવું પડશે. જો તમે 3 કલાકનો આ સેમિનાર અટેન્ડ કર્યો તો હું તમને એવી ખાતરી અપાવવા માગું છું કે તમે 365 દિવસ તમારા કસ્ટમરને તમને તમારો કસ્ટમર ગોતતા તમારા મોબાઈલ પર આવશે. એટલે ફરી એકવાર વિનંતી કરવા માંગીશ કે નાના વેપારી હોય જે રિટેલ શોપ ચલાવી રહ્યા છે, એનાથી નાના જે હાઉસહોલ્ડ ઘરેથી કામ કરી રહ્યા છે, ગૃહ ઉદ્યોગ ચલાવી રહ્યા છે, અને વિશેષ મોટા શોરૂમો જે લઈને બેઠા છે, અને કદાચ આ મંદીની માર કહેવાય કે એક અપગ્રેડેશનનો જે સ્લોટ છે, આજે આપ જોઈ રહ્યા છો કે ફ્યુચર જે છે તે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે. તમારા પાસે 100 જણાની ટીમ હશે પણ તમે તમારા કસ્ટમર સુધી પહોંચી નહીં શકો, તો તમારે એઆઈનો સપોર્ટ લેવો જ પડશે. ને એઆઈ આ છે, તમે જો એઆઈનો સપોર્ટ લીધો તો તમે તમારા ધંધાને 10x કરી શકશો. એટલે એવું નથી કે જે તકલીફમાં છે એ જ આ સેશન અટેન્ડ કરે. કદાચ કોઈક બહુ સક્સેસફુલ બિઝનેસ છે જેમના 6 શોરૂમ છે અને એમને 60 શોરૂમ બનાવવા હોય તો એને બી આની જરૂર પડશે. વેરી નાઇસ, ખૂબ Thank સાચી you. વાત છે. જે ઇવેન્ટ થવા જઈ રહ્યો છે, વર્કશોપ થવા જઈ રહ્યો છે, તેના જો કોઈ કસ્ટમર કે કોઈ વેપારીઓ જોડાવા માંગતા હોય તો તેની પાસેથી કેવી રીતે એન્ટ્રી તમારામાં લઈ શકે છે? અમે ઓલમોસ્ટ વડોદરામાં 6 સેન્ટર્સ બનાવ્યા છે. એમાં મેજર સેન્ટર અલકાપુરીમાં છે, લક્ષ્મી હોલ, બીજેસી રાવપુરામાં છે, ગોકુળદાસ મીઠાઈવાળા જે આપણે માર્કેટ 4 રસ્તામાં છે, એવા અને ઘણા જ બધી જગ્યાએ વોટ્સએપ ફ્લો પર ઓલરેડી આ લિંક આવી ચૂકી છે. કદાચ તો બી કોઈ નાના વ્યક્તિને સુધી અમે ના પહોંચવામાં નિષ્સફળ રહ્યા હોઈએ તો આપના માધ્યમથી હું આ કમેન્ટ બોક્સમાં બી એક લિંક નાખી દઈશ. જોટ ફોર્મ ભરીને એ ત્યાં આવી શકે છે, અમે એમને એન્ટ્રી અપાઈશું. 800થી 900 જણાની વ્યવસ્થા છે ગાંધીનગર ગૃહમાં. ઓલરેડી અમારા પાસે 400+ રજિસ્ટ્રેશન્સ આવી ચૂક્યા છે. તો ફર્સ્ટ કમ ફર્સ્ટ બેઝિસ પર હશે, એટલે તમારા માધ્યમથી કહીશ કે જેટલા લોકો મેક્સિમમ આ ફોર્મ ભરી શકે, આપણે કમેન્ટ બોક્સમાં એક લિંક જે અમારી છે એ બી નાખી દઈશું. એટલે આપણે છેવાડાના માણસ સુધી પહોંચી શકીએ અને શ્રેષ્ઠ ભારતને હજી આગળ વધારીએ. અને આવા એઆઈના સપોર્ટ સાથે જો મારો નાનો વેપારી બી આગળ વધતો હોય અને મોટા વેપારી જે ખર્ચા લઈને બેઠા હોય પણ એના તરફ કસ્ટમર ના આવી શકતા હોય, કે જે સક્સેસફુલ બિઝનેસમેન છે, 6 બ્રાન્ચ ચલાવી રહ્યો છે ને એને 60 બ્રાન્ચ કરવી છે ગુજરાતમાં. સાચી વાત છે. તો ત્રણેય વર્ગના લોકોને હું અહીંયા ઇન્વાઇટ કરવા માંગુ છું આપના માધ્યમથી. રજિસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી છે. રજિસ્ટ્રેશન સંપૂર્ણ ફ્રી છે. કેટના અને વેપાર વિકાસ એસોસિએશનના માધ્યમથી આ મેટાની ટીમને એક રિક્વેસ્ટ કરવામાં આવી હતી. એમની સ્પેશિયલાઇઝ ટીમ દિલ્હીથી અહીંયા શીખવાડવા આવશે. એમના સાથે કેટના જે મહામંત્રી છે, નેશનલ લેવલના જે મહામંત્રી છે પ્રવીણજી ખંડેલવાલ, એ પોતે બી અહીંયા ઉપસ્થિત રહેશે. ઓલમોસ્ટ 20-25 જણા ઓલ ઓવર ઇન્ડિયાથી આપણને જ્યારે આવું સારું સેશન ફ્રી ઓફ કોસ્ટ શીખવાને સમજાવવા આવી રહ્યા હોઈએ તો આઈ થિંક બરોડામાં કોઈ બી વ્યક્તિ પોતાના ઘરે કે દુકાનમાં તે દિવસે ના રહે ને આનો લાભ લે એવી અમારી ઈચ્છા છે. વેરી નાઇસ. શું કહેવા માંગો છો? 8મી જાન્યુઆરીએ જ્યારે નાના વેપારને એક વિકાસ થાય, તે અંદરથી સાચા જ રીતે જે પ્રમાણે વાત કરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં જોડાય, તે અંતર્ગત આ એક વર્કશોપ રાખ્યો છે. શું કહેવા માંગો? આ વર્કશોપ અમે એટલે અમારા બધાના સહયોગથી અને કેટાના સહયોગથી એક રાખ્યો છે. એમાં બધા વેપારીઓએ ભાગ લેવો જોઈએ, નાના હોય કે મોટા. કેમ કે અત્યારે આપણે કહીએ કે અમે મોટા છીએ કે અમે નાના છીએ, પણ આપણા કરતાં એમેઝોન કે ફ્લિપકાર્ટ કે એવા ઘણી બધી છે જે ઓનલાઈન પ્લેટફોર્મ, એ બધાને અંફાવે છે. અને એની સામે જો આપણે લડવું હોય કે જીતવું હોય તો આપણે બધાએ પણ ઇલેક્ટ્રોનિક માધ્યમ કે આ બધું જે છે કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, એ બધાનો સહયોગ અને સાથ લેવો જ પડશે. અને અત્યારથી 10 વર્ષ પહેલાં આપણે જ્યારે બિઝનેસ કરતા હતા ત્યારે આવું કશું જ નહોતું. હવે અત્યારે ઘણો ચેન્જ આવી ગયો
અત્યારની લગભગ જેટલી પણ વસ્તી હશે એમાંથી 70% લોકો આ બધી વસ્તુ વાપરે છે અને હજુ 10 વર્ષ પછી કદાચ આ બધું જ ચાલશે અને આપણા શોરૂમમાં કદાચ કે દુકાનો બધી ખાલી જશે. ઓનલાઈનનો જો ઉપયોગ નહીં કરીએ આપણે પણ ઇન્સ્ટાગ્રામ ફેસબુક જેવા તો આપણું પણ બિઝનેસ કદાચ ટોટલી ભાંગી જશે. એટલે આ બધી વસ્તુ આપણે શીખવી બહુ જ અત્યંત જરૂરી છે અને તેની માટે આ જે 8 તારીખે જે સેમિનાર રાખ્યો છે એમાં ખરેખર બધાએ લાભ લેવો જ જોઈએ. ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, 8મી જાન્યુઆરીએ ગાંધીનગર ગૃહ ખાતે એક વેપારીઓની ચિંતા કરીને તે લોકોના સાચા જ અર્થમાં એક કહી શકાય કે વેપાર વણશે, વિકસે તે માટે એક વર્કશોપનું આયોજન કર્યું છે અને આ વર્કશોપના જે એન્ટ્રી ફી છે તે પણ ફ્રી રાખવામાં આવી છે. રાજેશભાઈ પટેલ અને ભરતભાઈ પાસેથી જ આના પાસીસ લેવાના છે. દર્શક મિત્રો, તમામ લોકો જે વેપાર વર્ગ સાથે જોડાયેલા છે તે લોકો આ વર્કશોપમાં ભાગ લે, પાર્ટિસિપેટ થાય. દર્શક મિત્રો, એક મહત્વની બાબત એ છે કે આજના સમયમાં જ્યારે એમેઝોન, ફ્લિપકાર્ટ આ મોટા મોટા વેબસાઇટ ને મોટા મોટા એપ પરથી જ્યારે વેચાણ થતું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓનો ધંધો ઠપ થાય છે અને તેઓના જીવન પર પણ અસર પડે છે. તે અંતર્ગત તેઓની ચિંતા કરીને જ્યારે આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ સારો વર્કશોપ છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ આપણને વિનંતી કરી રહ્યો છે કે તમામ નાના મોટા અને તમામ વેપારીઓ છે જે લોકો આ વર્કશોપમાં જોડાવા ઈચ્છતા હો તો 8મી જાન્યુઆરીએ સવારે બપોરે 3 થી સાંજે 5 જ્યારે આયોજન કર્યું છે તે ગાંધીનગર ગૃહ ખાતે છે અને પહેલાં પણ જણાવ્યું કે રાજેશભાઈ અને ભરતભાઈનો કોન્ટેક્ટ કરી અને ત્યાં આ વર્કશોપમાં તમે પણ ભાગ લઈ શકો છો. કેમેરામેન અનિકેત સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ.